હેલો એવરીવન, આજે આપણે ધોરણ 8 સેમિસ્ટર 1 નું યુનિટ 1 Q4 ક્વેશ્ચનની એક્ટિવિટી 2A અને 2B ની સમજૂતી મેળવીશું. સૌથી પહેલા લેશું આપણે એક્ટિવિટી 2A. એક્ટિવિટી 2A તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 2 પર આ એક્ટિવિટી આપવામાં આવી છે. રીડ ધ સેન્ટેન્સીસ કેરફુલી, રીડ ધ ક્વેશ્ચન્સ and mark right for all the questions that are answered in the statements. નીચેના વાક્યો વાંચો અને તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ જો વાક્યમાંથી મળતા હોય તો તેની સામે સાચાની નિશાની કરો. હવે એક્ટિવિટી 2A ની અંદર તમે જોઈ શકો છો કે વાક્યો જે આપ્યા છે એના જે ઓપ્શન છે A, B અને C, એમાં શરૂઆત જો બધાની WH થી થાય છે ને, મતલબ કે WH ક્વેશ્ચન છે એનો અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો છે. તો પહેલા આપણે સમજી લઈએ કે વેર, જો પહેલા પ્રશ્નના ઓપ્શનની અંદર એ ઓપ્શનમાં વેર ડીડ સી સ્ટે, તો વેર એટલે શું? તો ક્યાં છે એ સ્થળ બતાવે. એવી જ રીતે ડી માં તમે જોઈ શકો છો હુ એટલે કોણ, તો એ નામનો ઉલ્લેખ કરવા માટે, એટલે હુ એટલે કોણ, તો કર્તાના સ્થાને જે નામ હોય એ હુ નો યુઝ કરતા એ નીકળી જાય. તો આપણે પહેલા એક પ્રશ્ન જોઈએ. પહેલું સેન્ટેન્સ, સુનિતા વિલિયમ્સ stayed in the space for 36 days. સુનિતા વિલિયમ્સ અવકાશમાં 36 દિવસ માટે રોકાણી. હવે પહેલું વાક્ય છે કે સુનિતા વિલિયમ્સ stayed in the space for 36 days. હવે આ જે સેન્ટેન્સ છે એ પાસ્ટ ટેન્સનું, સિમ્પલ પાસ્ટ ટેન્સનું સેન્ટેન્સ છે, બરાબર. હવે આમાં 3 ઓપ્શન આપેલા છે A, B અને C. હવે આ પ્રશ્નમાંથી પ્રશ્ન પૂછતા જવાબ કયા મળે એ આપણે જોઈએ. A, where did she stay? તે ક્યાં રોકાણી? તો એનો જવાબ છે in the space. હવે વેર આવે જ્યારે વાક્યની શરૂઆત વેરથી થતી હોય ત્યારે વાક્યની અંદર આપણે જોવાનું કોઈ જગ્યાનો ઉલ્લેખ થયો હોય ત્યારે વેર, બરોબર. તો જો આ વાક્યમાં જગ્યા કઈ બતાવી? ઇન ધ સ્પેસ. તો 36 દિવસ માટે સુનિતા વિલિયમ ક્યાં રોકાણા હતા? તો એ સ્પેસમાં, એટલે પેલું એ છે એમાં આ પ્રશ્નનો જવાબ મળે. એટલે કે આ પ્રશ્નનો જવાબ આપણને આ વાક્યમાંથી મળે છે. B, who stayed in the space? અવકાશમાં કોણ રોકાણું? સુનિતા વિલિયમ્સ. હવે આ જે પ્રશ્ન છે સુનિતા વિલિયમ છે 36 દિવસ માટે સ્પેસમાં રોકાણ, બરોબર ને. તો કોણ રોકાણું? તો એનો જવાબ આપણે મળે હુ થી. હુ એટલે કોણ, તો હુ સ્ટેડ ઇન ધ સ્પેસ, એટલે હુની જગ્યાએ આપણે સુનિતા વિલિયમ મૂકી દઈએ તો આપણે એનો જવાબ મળી જાય. બીજું તમે નોટ કરજો કે વાક્ય જ્યારે ભૂતકાળનું છે ત્યારે પાસ્ટ ટેન્સનું ફોર્મ મૂકવામાં આવેલ છે. તો સ્ટે નો સ્ટેડ, સ્ટે એટલે રોકાવું અને સ્ટેડ એટલે રોકાણા. C, for how many days did she stay in the space? હવે હાઉ મેની, ફોર હાઉ મેની ડેઝ એટલે કેટલા દિવસ માટે તે સ્પેસમાં રોકાણા. તો હવે આ જે પ્રશ્ન આપ્યો છે એમાં પણ એનો જવાબ આપણે મળે છે ને. તો કેટલા દિવસ? 36 days. સ્પેસમાં કેટલા દિવસ માટે તે રોકાણી? for 36 days. Second, the theatre was first developed in Greece as a part of religious view. ધાર્મિક દૃષ્ટિબિંદુથી ગ્રીસમાં પ્રથમ વખત થિયેટર બનાવવામાં આવ્યા હતા. હવે પ્રથમ વખત થિયેટર ક્યાં બનાવવામાં આવ્યા? તો ગ્રીસમાં, ધાર્મિક હેતુથી બનાવવામાં આવેલ. હવે આ પ્રશ્નને A, B અને C એમાંથી કયા જવાબ મળે છે એ આપણે જોઈએ. પ્રશ્ન જોઈએ. A, what was developed in Greece? ગ્રીસમાં શું વિકસાવવામાં આવ્યું હતું? તો આ પ્રશ્નનો જવાબ આપણને વાક્યમાંથી મળે છે ધ થિયેટર. હવે શું આવે? વોટ એટલે શું? તો ગ્રીસની અંદર ધાર્મિક હેતુથી
થિયેટર વિકસાવવામાં આવ્યું, બરાબર ને? એટલા માટે એ ઓપ્શન છે એ જવાબમાં આવી શકે. બી વાય વોઝ ધ થિયેટર ડેવલપ્ડ? થિયેટર શા માટે ડેવલપ કરવામાં આવ્યા હતા? એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ ધાર્મિક દૃષ્ટિબિંદુથી આ થિયેટર બનાવવામાં આવ્યા હતા. હવે વાય એટલે શા માટે. તમે જોજો દરેક વાક્ય છે એ બધા ભૂતકાળના છે. વોઝ એટલે પણ હતું થાય, બરાબર ને? તો શા માટે થિયેટરનું ડેવલપ કરવામાં આવ્યું? તો કે રિલિજિયસ વ્યૂ, ધાર્મિક હેતુથી. એટલા માટે બી પણ છે એ સાચો જવાબ છે. સી વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ? પહેલું થિયેટર ક્યાં વિકસાવવામાં આવ્યું હતું? ઇન ગ્રીસ, આ એક દેશનું નામ છે. હવે વેર, મેં તમને શરૂઆતમાં જ કીધું, વેર એટલે ક્યાં, અને વેરનો યુઝ ક્યાં થાય? જ્યાં જગ્યા દર્શાવવાની હોય ત્યાં. તો આખા વાક્યમાં તમે જુઓ કે જગ્યા ક્યાં બતાવે છે, સ્થળ ક્યાં છે? તો ગ્રીસ, બરાબર ને? એટલે સી પણ ઓપ્શન સાચો જ છે. થર્ડ સેન્ટેન્સ, ધ ફર્સ્ટ ન્યૂઝપેપર advertisement appeared on the back page of a London newspaper in 1625. પહેલી જ છાપાની જાહેરાત લંડન ન્યૂઝપેપરના પાછળના પાને 1625માં આવી હતી. પાછળના પાને જાહેરાત લંડન ન્યૂઝપેપરમાં 1925માં આપવામાં આવેલ હતી. હવે આપણે એના જવાબ જોઈએ. A. When did the first newspaper advertisement હવે when નો યુઝ ક્યારે થાય? જ્યારે સમય બતાવવામાં આવે. હવે આ વાક્યમાં તમને દેખાય છે સમયનો ઉલ્લેખ ક્યાં દેખાય વાક્યમાં? તો 1625, 1625, 1625 છે ને? તો જવાબમાં એ પણ આવે. appear? પ્રથમ છાપાની જાહેરાત ક્યારે આવી હતી? ઇન 1625, 1625માં. આ પ્રશ્નનો જવાબ આપણને મળે છે સ્ટેટમેન્ટમાંથી. બી. Who gave the first advertisement in 1625? હવે બીજો પ્રશ્ન છે 1625માં પ્રથમવાર કોને એડવર્ટાઇઝમેન્ટ આપી? 1625માં પ્રથમ જાહેરાત કોણે આપી? તો આ પ્રશ્નનો જવાબ આપણને આ વાક્યમાંથી ક્યાંય મળતો નથી. સી. Where did advertisement appear in the London newspaper? લંડન ન્યૂઝપેપરમાં આ જાહેરાત કઈ જગ્યાએ હતી? તો એનો હવે લંડન ન્યૂઝપેપરમાં આ જાહેરાત કઈ જગ્યાએ આપવામાં આવી હતી? જવાબ સ્ટેટમેન્ટમાં છે ઓન ધ બેક પેજ ઓફ અ લંડન ન્યૂઝપેપર, એટલે કે લંડન ન્યૂઝપેપરના પાછળના પેજ પર આ જાહેરાત હતી. ફોર્થ, કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા. કિરણ બેદી ઇન્ડિયાની પ્રથમ સ્ત્રી IPS ઓફિસર છે. હુ ઇઝ? હવે ચોથો પ્રશ્ન, કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા. હવે જ્યારે કિરણ બેદી એક વ્યક્તિ છે, બરોબર? તો એવો પ્રશ્ન પૂછવામાં આવે કે કોણ મહિલા, ભારતની કઈ મહિલા IPS ઓફિસર, પ્રથમ મહિલા IPS ઓફિસર હતી? તો એનો ઉલ્લેખ થાય ત્યારે હુ નો ઉપયોગ થાય. એટલે કોણ કે કોણ ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા? કિરણ બેદી. બી. વોટ ઇઝ કિરણ બેદી? કોઈ પણ વ્યક્તિને વ્યવસાય જાણવા માટે વોટ થી પ્રશ્ન પૂછાય છે. વોટ ઇઝ કિરણ બેદી એટલે કે કિરણ બેદીનો વ્યવસાય શું છે? IPS ઓફિસર. વોટ ઇઝ કિરણ બેદી? તો વોટ એટલે આમ તો શું થાય, પણ વ્યવસાય પૂછવા માટે પણ આપણે વોટનો ઉપયોગ કરીએ, બરોબર? તો એ પણ જવાબમાં સાચું ટીક કરી શકાય. તો આ પ્રશ્નનો જવાબ પણ આપણને સ્ટેટમેન્ટમાંથી મળે છે.
સી વેન વોઝ કિરણ બેદી સિલેક્ટેડ એઝ એન આઈપીએસ ઓફિસર? કિરણ બેદી આઈપીએસ ઓફિસર તરીકે ક્યારે સિલેક્ટ થઈ? હવે વેન એટલે ક્યારે, આમાં આ વાક્યમાં તમે જુઓ ક્યાંય સમયગાળો દેખાય છે, સમય બતાવે છે? ના. તો આ સાચો જવાબ નથી કે તેમની કિરણ બેદીનું આઈપીએસ ઓફિસર તરીકે ક્યારે પસંદગી પામ્યા. એનો જવાબ આપણને અહીં સ્ટેટમેન્ટમાંથી મળતો નથી. ફિફ્થ, મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર ઓન 2 ઓક્ટોબર 1869. મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869 ના રોજ પોરબંદરમાં થયો હતો. હવે મહાત્મા ગાંધી વોઝ બોર્ન એટલે જન્મ ઇન પોરબંદર ઓન 2 ઓક્ટોબર 1869. બરાબર, મહાત્મા ગાંધીનો જન્મ પોરબંદરમાં 2 ઓક્ટોબર 1869 થયો હતો. હવે આ પ્રશ્ન છે એને કઈ રીતે પ્રશ્નમાં ગોઠવણી કરી? તો પહેલું આપણું છે આપેલ છે એમાં વેન થી શરૂઆત થાય છે. વેન છે એ શું બતાવે? સમય. એ when did મહાત્મા ગાંધી go to દિલ્હી? મહાત્મા ગાંધી દિલ્હી ક્યારે ગયા? તો આ પ્રશ્નનો જવાબ આપણને આ સ્ટેટમેન્ટમાંથી મળતો નથી. હવે વાક્ય છે એમાં શેનો ઉલ્લેખ કર્યો છે કે મહાત્મા ગાંધીનો જન્મ પોરબંદરમાં 2 ઓક્ટોબર 1869 થયો હતો. જે એમ ઓપ્શનમાં આપ્યું છે કે વેન ડીડ મહાત્મા ગાંધી ગો ટુ દિલ્હી, તો એમાં એમ પૂછે કે મહાત્મા ગાંધી દિલ્હી ક્યારે ગયા હતા. તો આ ઓપ્શન છે એ ઉપરના વાક્ય મુજબ સેટ થતો નથી. હવે આપણે બીજું જોઈએ જેની શરૂઆત થશે વેરથી. વેર એટલે ક્યાં? વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન? મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો? વેર એટલે ક્યાં? ક્યાં છે આપણે વેરનો ઉપયોગ સ્થળ દર્શાવવા માટે થાય, બરોબર? તો મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો હતો? તો એનો જવાબ આપણે આ વાક્યમાંથી મળે છે ને? તો ક્યાં થયો હતો? તો પોરબંદરમાં. પોરબંદર. વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી? મહાત્મા ગાંધીની બર્થ ડેટ જન્મ તારીખ શું છે? 2 ઓક્ટોબર. હવે એના પછીનું છે સી ઓપ્શનમાં વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી. હવે ઉપરના વાક્યમાં તમે જો મહાત્મા ગાંધીનો બર્થ ડેટ છે આપેલી છે? હા, તો 2 ઓક્ટોબર 1869. તો એ પણ સાચો જવાબ છે. એક્ટિવિટી 2B. હવે આપણે શીખીશું એક્ટિવિટી 2B. હવે એમાં કઈ રીતના છે? જો વાક્ય આપણે જે 2A માં કર્યા એ સેમ જ છે, પણ આમાં અંડરલાઈન આપેલી છે એટલે આપણે ખબર પડશે કે ક્યાં આપણે હુનો ઉપયોગ કરવો, ક્યાં વોટનો કરવો, ક્યાં વેનનો કરવો, એ આપણે આમાંથી આઈડિયા આવશે. ચલો હવે આપણે એક્ટિવિટી 2B શીખીએ. તમારી બુકના પેજ નંબર 3 પર આ એક્ટિવિટી આપેલ છે. ફ્રેમ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન્ડ વર્ડ એઝ એન આન્સર. લીટી કરેલો શબ્દ જવાબ તરીકે આવે એ રીતે પ્રશ્ન પૂછો. એક્ઝામ્પલ: સુનીતા ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. સુનીતા જવાબ તરીકે આવે એ માટે હુ થી. હવે એક્ઝામ્પલ આપેલ છે, ઉદાહરણ આપેલું છે કે સુનીતા ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. બરોબર, હવે સુનીતા એ નામ છે, બરોબર. જ્યારે આપણે કરતા વાક્યમાંથી કાઢી નાખીએ તો WH માં આપણે WH ક્વેશ્ચનમાં હુનો ઉપયોગ કરવો પડે, બરોબર. એટલે વાક્ય કેવી રીતે બનશે? ચલો જોઈએ. પ્રશ્ન પૂછવો પડે. હુ ગ્રેજ્યુએટેડ from the Florida Institute of Technology. Florida Institute of Technology એને જવાબ તરીકે મેળવવો હોય તો where ક્યાંથી પ્રશ્ન પૂછવો પડે. Where did સુનીતા ગ્રેજ્યુએટ? સુનીતાએ
ક્યાં ગ્રેજ્યુએટ કર્યું? હવે આ વાક્યની અંદર બીજી એક જગ્યાએ અંડરલાઈન છે, તમે જુઓ, ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. હવે આ એક કોલેજનું નામ છે ને, ઇન્સ્ટિટ્યૂટનું નામ છે. તો જે જગ્યા થઈ ને, તો જ્યાં જગ્યાનો ઉલ્લેખ કરેલો હોય ત્યાં આપણે વેરનો યુઝ કરીશું. તો વાક્ય બનશે, વેર ડીડ સુનિતા ગ્રેજ્યુએટ. First, my friends visited Amit's village last vacation. હવે આ વાક્ય આપ્યું છે એ સાદા ભૂતકાળનું એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સનું છે, બરાબર. જો ક્રિયાપદ આપ્યું છે એમાં વિઝિટનું વિઝિટેડ કરેલું છે, અને લાસ્ટમાં જે અંડરલાઈન કરે છે લાસ્ટ વેકેશન, તો લાસ્ટ એટલે ગયું વેકેશન. માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. મારા મિત્રો ગયા વેકેશનમાં અમિતના ગામની મુલાકાત લીધી, એટલે ભૂતકાળની વાત કરવામાં આવેલ છે. મારા મિત્રોએ અમિતના ઘરની મુલાકાત ગયા વેકેશનમાં લીધી. તો પહેલા માય ફ્રેન્ડ્સ માટે હુ થી પ્રશ્ન પૂછવો પડે. હુ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. હવે વાક્યની આપણે શરૂઆત કરીએ તો પહેલી અંડરલાઈન ક્યાં આપેલી છે? તો માય ફ્રેન્ડ્સની, બરોબર. તો માય ફ્રેન્ડ્સ છે એ કર્તા છે, કર્તા કાઢી નાખીએ અને એની જગ્યાએ આપણે એવું વાક્ય બનાવવું છે ગુજરાતીમાં કે ગયા વેકેશનમાં કોણે અમિતના ગામની મુલાકાત લીધી. તો કોણ એટલે હું. તો વાક્યની શરૂઆતમાં માય ફ્રેન્ડ્સ કાઢી અને હું મૂકો એટલે આખું વાક્ય છે એ પ્રશ્નાર્થ વાક્ય, હું થી પ્રશ્નાર્થ વાક્ય બની જાય. અમિતના ઘરની મુલાકાત ગયા વેકેશનમાં કોણે લીધી? એટલે માય ફ્રેન્ડ્સ જવાબ આવશે. સેકન્ડ, અમિત્સ વિલેજ એટલે શેની મુલાકાત લીધી? વોટ થી પ્રશ્ન પૂછાય છે. હવે જ્યારે વોટ થી પ્રશ્ન પૂછો હોય ત્યારે કર્મ છે એ વાક્યમાંથી આપણે કાઢી નાખવું પડે. જેમ હુંમાં આપણે હુંથી વાક્ય બનાવીએ ત્યારે કર્તાને આપણે દૂર કરીએ છીએ, એ જ રીતે જ્યારે વોટથી વાક્ય બનાવીએ ત્યારે કર્મને આપણે દૂર કરવું પડે. અને જ્યારે પાસ્ટ ટેન્સ થી વાક્ય બનાવીએ ત્યારે પ્રશ્નાર્થ વાક્ય જ્યારે બનાવવું હોય ત્યારે ડીડ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આપણે મૂકવું પડે. વોટ ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ લાસ્ટ વેકેશન. મારા મિત્રોએ ગયા વેકેશનમાં શાની મુલાકાત લીધી? અહીં વિઝિટેડ ભૂતકાળનું રૂપ છે, માટે હેલ્પિંગ વર્બ તરીકે ડીડ વપરાય છે અને વિઝિટેડ નું મૂળ રૂપ થઈ જાય છે વિઝિટ. લાસ્ટ વેકેશન એટલે ક્યારેથી પ્રશ્ન પૂછવો પડશે, વેન. હવે લાસ્ટ વેકેશન એ સમય બતાવે, બરાબર ને. લાસ્ટ વેકેશન ક્યારે? તો ક્યારે ને જ્યારે ઇંગ્લિશમાં લખવું હોય ત્યારે શું લખશો? વેન, બરોબર. વાક્ય રચનામાં આપણે જોઈએ તો સાદા ભૂતકાળને વાક્ય જ્યારે એનું પ્રશ્નાર્થ બનાવીએ ત્યારે ડીડ મૂકવાનું પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે ફર્સ્ટ ફોર્મ આપણે મૂકવાનું થાય. સૌપ્રથમ WH ક્વેશ્ચન, WH મૂકવાનો વર્ડ એટલે કે હુ, વોટ, વેન. વેર એ મૂકવાનું, પછી ડીડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મુખ્ય રૂપ એટલે કે પહેલું રૂપ, બરાબર. આટલું વાક્ય રચનામાં આવશે. When did my friends visit Amit's village? મારા મિત્રોએ અમિતના ઘરની મુલાકાત ક્યારે લીધી? હવે ત્રીજી જે અંડરલાઈન આપેલી છે એ છે લાસ્ટ વેકેશન એટલે વેન, બરોબર. વેન ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ અમિત્સ વિલેજ. ક્યારે મારા મિત્રોએ ક્યારે અમિતના ગામની મુલાકાત લીધી? તો અહીં પણ હેલ્પિંગ વર્બ ડીડ આવે છે અને વિઝિટેડ નું વિઝિટ થાય છે. હુથી પ્રશ્ન પૂછતી વખતે ડીડ, ડુ, ડઝ એવા હેલ્પિંગ વર્બનો ઉપયોગ થતો નથી. હુ પછી સીધું જ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવામાં આવે છે. સેકન્ડ, કનૈયાલાલ મુનશી વ્રોટ પાટણની પ્રભુ. 1916 કનૈયાલાલ મુનશીએ પાટણની પ્રભુતા એવી નવલકથા લખી. કનૈયાલાલ મુનશી રોટ. હવે જો રોટ એ રાઇટ નું ભૂતકાળનું
પાસ્ટ ફોર્મ છે, બરોબર. રાઈટ એટલે લખવું અને રોટ એટલે લખી, બરોબર. કનૈયાલાલ મુનશીએ પાટણની પ્રભુતા ક્યારે લખી? તો 1916માં. તો પેલી જે વાક્યમાં અંડરલાઈન આપી છે એ નામના નીચે અંડરલાઈન આપેલ છે, એટલે આપણે જ્યારે નામના નીચે અંડરલાઈન આપેલી હોય ત્યારે આપણે who નો ઉપયોગ કરી વાક્ય બનાવશું. એટલે કનૈયાલાલ મુનશી છે એ કાઢી અને એની જગ્યાએ આપણે who મૂકી દઈએ એટલે આખું વાક્ય છે એ who થી બની જાય અને છેલ્લે ક્વેશ્ચન માર્ક મૂકી દેવાનો. તો કનૈયાલાલ મુનશી જવાબ તરીકે મેળવવા માટે who થી પ્રશ્ન પૂછશું. Who brought પાટણની પ્રભુતા in 1916? પાટણની પ્રભુતા એ એક જ શબ્દ નીચે અંડરલાઈન સમજવી, એને આપણે જવાબ તરીકે મેળવવા માટે વોટ થી પ્રશ્ન પૂછવો પડશે. What did કનૈયાલાલ મુનશી write in 1960? હવે પાટણની પ્રભુતા જોઈએ તો એ શું છે? કર્મ છે. કનૈયાલાલ મુનશીએ શું લખ્યું 1916માં? તો પાટણની પ્રભુતા, બરાબર. તો એ કર્મ આખું નીકળી જાય ત્યારે વાક્યની શરૂઆત વોટથી થાય. અને જ્યારે સાદું ભૂતકાળ હોય તેમ મેં તમને પહેલા કીધું એ જ રીતે વોટ ડીડ પછી કર્તા મૂકો એટલે કે કનૈયાલાલ મુનશી, પછી રોટ છે એનું પહેલું ફોર્મ V1 એટલે વર્બ ફોર્મ 1, રાઇટ ઇન 1960. 1916માં કનૈયાલાલ મુનશીએ શું લખ્યું? અહીં પણ હેલ્પિંગ વર્બ ડીડ છે અને wroteનું મૂળ રૂપ છે write. થર્ડ અંડરલાઈન છે in 1916. હવે ત્રીજી અંડરલાઈન ક્યાં આપી છે? તો ઇન 1960, બરાબર. 1916 તો એ શું બતાવે? સમય. અને જ્યારે સમય બતાવવાનો હોય ત્યારે આપણે વેનનો ઉપયોગ કરીશું. જેવી રીતે વોટમાં આપણે વોટ પછી ડીડ મૂક્યું, પછી કર્તા મૂક્યું અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂક્યું, એવી જ રીતે વેનમાં આપણે વેન મૂકીશું, પછી ડીડ મૂકીશું, પછી કર્તા મૂકીશું અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકીશું. 1916માં માટે when થી પ્રશ્ન પૂછવો પડે. When did કનૈયાલાલ મુનશી write પાટણની પ્રભુતા? કનૈયાલાલ મુનશીએ પાટણની પ્રભુતા ક્યારે લખી? ડીડ હેલ્પિંગ વર્બ ઉમેરેલું છે અને wrote ભૂતકાળનું રૂપ છે, એનું મૂળ રૂપ write લખેલું છે. who થી પ્રશ્ન પૂછતી વખતે સીધું જ ભૂતકાળનું રૂપ મૂકવામાં આવે છે. Third sentence, Sunita Williams was born on 19th September 1965 in Ohio. તો સુનિતા વિલિયમ્સને જવાબ તરીકે મેળવવા માટે who થી પ્રશ્ન પૂછવો પડે. Who was? હવે જો વાક્યની અંદર પહેલી અંડરલાઈન ક્યાં આપી? સુનિતા વિલિયમ્સમાં, બરોબર. એટલે કરતા આપણે જ્યારે કાઢીએ ત્યારે વાક્યની શરૂઆત who થી કરીશું, બરાબર. એટલે who મૂકી અને આખું વાક્ય એઝ ઇટ ઇઝ લખી નાખવાનું. તો સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965 ઇન ઓહિયો. કે સુનિતા વિલિયમ 19મી સપ્ટેમ્બર 1965 ના રોજ ઓહિયોમાં જન્મેલા. તો કોણ જન્મેલું? તો સુનિતા વિલિયમ્સ. એટલે પેલું વાક્ય બનશે born on 19th September 1965 in Ohio. ત્યારબાદ 19th September 1965. હવે બીજી અંડરલાઈન આપી છે 19 સપ્ટેમ્બર 1965. હવે આ સમય બતાવ્યો, બરોબર ને. જ્યારે સમય બતાવે ત્યારે આપણે શેનો યુઝ કરશું? વેનનો. એ જવાબ તરીકે મેળવવા માટે when થી પ્રશ્ન પૂછવો પડે. When was Sunita Williams born in Ohio? સુનિતા વિલિયમ ઓહિયોમાં ક્યારે જન્મ્યા? તો એના જવાબમાં આવે 19 સપ્ટેમ્બર 1965. ત્યારબાદ in Ohio જવાબ તરીકે મેળવવા માટે where થી પ્રશ્ન પૂછવો પડે. હવે ઓહિયો એક શહેરનું નામ છે, બરાબર ને. તો શહેરનું નામ છે, સ્થળ થયું ને, એટલા માટે આપણે
ત્યારે વેરનો યુઝ કરશું. પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે વેર વાપરીશું. Where was Sunita Williams born? Fourth sentence. Munna made mango juice in the morning. મુન્નાએ સવારમાં મેંગો જ્યુસ બનાવ્યો. તો મુન્ના મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. મુન્નાએ સવારમાં કેરીનો રસ બનાવ્યો. મેક એટલે બનાવવું અને મેડ એટલે બનાવ્યો. હવે પેલી અંડરલાઈન ક્યાં આપી છે? મુન્નામાં. બરોબર, મુન્નાની નીચે છે ને અંડરલાઈન. તો આપણે એ કરતા કાઢશું. જ્યારે આપણે કરતા કાઢી અને પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય ત્યારે હુંનો ઉપયોગ કરીએ છીએ. મુન્નાને જવાબ તરીકે લેવું હોય તો who થી પ્રશ્ન પૂછવો પડે. Who made mango juice in the morning? મેંગો જ્યુસ જવાબ તરીકે મેળવવા માટે what થી પ્રશ્ન પૂછવો. હવે મુન્ના મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. તો મુન્નાએ હવે બીજું જે છે એ આપણે મેંગો જ્યુસ શું બનાવ્યું સવારમાં? શું થી પ્રશ્ન પૂછીએ તો એનો જવાબ શું મળે? વાક્ય પ્રમાણે કે મેંગો જ્યુસ. બરાબર. તો હવે આપણે કર્મ કાઢી નાખીએ એટલે વાક્યની શરૂઆત જવાબ મેળવવા માટે આપણે વાક્યની શરૂઆત વોટ થી કરીશું. What did Munna make in the morning? અહીં હેલ્પિંગ વર્બ did ઉમેરવામાં આવ્યું છે અને made નું મૂળ રૂપ make કરવામાં આવ્યું છે. In the morning જવાબ તરીકે મેળવવા માટે when થી પ્રશ્ન પૂછવો પડે. ઇન ધ મોર્નિંગ એ સમય બતાવે છે ને, જ્યારે સમય બતાવવો હોય ત્યારે એનો જવાબ મેળવવા માટે આપણે when નો ઉપયોગ કરીએ. When did Munna make mango juice? અહીં પણ હેલ્પિંગ વર્બ તરીકે did ઉમેર્યું છે અને made નું મૂળ રૂપ make. Fifth, Maya attended the special classes to learn English. તો માયા જવાબ તરીકે મેળવવા માટે who થી પ્રશ્ન પૂછવો પડે. Who attended the special classes to learn English? Maya attended the special classes to learn English. એટલે માયાએ અંગ્રેજી શીખવા માટે સ્પેશિયલ ક્લાસ એટેન્ડ કર્યા. બરોબર. તો પેલું અંડરલાઈન વાક્યમાં ક્યાં આપેલી? તો માયાની નામની નીચે છે ને, એટલા માટે આપણે કર્તાને કટ કરીએ અને પ્રશ્નાર્થ બનાવીએ તો who થી વાક્ય બને. તો who attended the special classes to learn English. હવે સ્પેશિયલ ક્લાસીસ ને જવાબ તરીકે મેળવવા માટે what થી પ્રશ્ન પૂછવો પડે. What did Maya attended to learn English? હવે ઇંગ્લિશ શીખવા માટે માયાએ શું શરૂ કર્યું? તો સ્પેશિયલ ક્લાસીસ. બરાબર. એટલે વોટ થી વાક્યની શરૂઆત થશે. વોટ પછી ડીડ અને પછી કરતા અને એટેન્ડેડ છે એની જગ્યાએ એટેન્ડ કરશું. બરાબર. વોટ ડીડ માયા એટેન્ડ ટુ લર્ન ઇંગ્લિશ. અહીં હેલ્પિંગ વર્બ did ઉમેરવામાં આવ્યું છે અને attended નું મૂળ રૂપ attend મૂકવામાં આવ્યું છે. ટુ લર્ન ઇંગ્લિશ ઇંગ્લિશ શીખવા માટે જવાબ મેળવવા માટે why થી પ્રશ્ન પૂછવો પડે. Why did Maya attend the special? હવે ત્રીજું છે વાય એટલે શા માટે. તો માયાએ શા માટે સ્પેશિયલ ક્લાસ એટેન્ડ કર્યા? તો શા માટે જ્યારે આપણે જવાબ મેળવવો હોય ત્યારે વાક્યની શરૂઆત વાય થી થાય. બરાબર. તો તમામ વિદ્યાર્થી મિત્રોને આ WH ક્વેશ્ચન્સની સમજ બરાબર આવી ગઈ હશે. ફરી પાછા આપણે એક્ટિવિટી 3 સાથે મળીશું. થેન્ક યુ.